આ વિડીયોમાં માત્ર 10 જ મિનિટમાં કુકરમાં એકદમ ટેસ્ટી વઘારેલા ભાત બનાવવાની પૂરી રીત પરફેક્ટ ટિપ્સ સાથે બતાવી છે. તો ચોક્કસ ઘરે એકવાર ટ્રાય કરજો અને વિડીયોને લાઇક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. તમે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી શકો છો. આ માપથી તમે 3 થી 4 જણા ભાત જમી શકો છો. જો બાસમતી ચોખા નથી તો તમે ખીચડિયા ચોખા અથવા ઘરમાં જે વાપરતા હોય તે ચોખાથી આ ભાત બનાવી શકો છો. બાઉલમાં લઈએ, 3 થી 4 વખત પાણીથી ધોઈ નાખીએ, જેથી તેલ દેતા હોય અથવા તો કોઈ પણ પાવડર દેતા હોય તો નીકળી જાય. ભાત ડૂબે તેટલું પાણી નાખીએ અને આપણે બીજી વઘારેલા ભાતની તૈયારી કરી ત્યાં સુધી આને પલળવા દઈએ. 1 કપ બટેટા સમારીને પાણીમાં નાખ્યા છે જેથી કાળા ના પડે અને અડધો કપ ટમેટાને સમારી લીધા છે. 2 નંગ બટેટા છે અને 1 નંગ ટમેટું છે. મિક્સરમાં જ્યારે પેસ્ટ બનાવી ત્યારે ટાઈમ પણ થોડો જાય અને વાસણ પણ વધારે થાય. તો અત્યારે આપણે 1 ઇંચ આદુનો ટુકડો અને 1 લીલું મરચું સમારી લઈએ. જો તમે લસણ ખાતા હોય તો આ ટાઈમે તમે 3 થી 4 કળી લસણની પણ સમારીને એડ કરી શકો છો. આપણા ચોખા સરસ પલળી ગયા છે. વઘાર મૂકતા પહેલા આપણે આનું પાણી કાઢી લઈએ. એકદમ ઉતાવળમાં એકદમ જલ્દી તૈયાર થાય તેની માટે અત્યારે આપણે કુકર વાપરીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. 4 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. 4 ટેબલ સ્પૂન છે. આ ભાતમાં ફ્રેન્ડ્સ તેલ અથવા ઘી ઓછું હશે ને તો બહુ કોરા લાગશે, ટેસ્ટ તમને નહીં લાગે અને ફીકો લાગશે. તો આમાં આટલું તેલ જરૂરી છે અને આપણે એક આખી મોટી વાટકી ભાત લીધા છે તો આટલું તેલ પ્રોપર થઈ રહેશે. 1/4 ચમચી રાઈ એડ કરીએ. રાઈને થોડી થવા દઈએ. આ રેસીપી ફ્રેન્ડ્સ એવી છે ને એની ટાઈમ તમને ભાવશે. એકદમ ઉતાવળ છે, બિલકુલ રસોઈ કરવાનો ટાઈમ નથી ને તો 10 જ મિનિટમાં માત્ર તૈયાર થઈ જશે. તમારે શાક કે શેની જરૂર નહીં પડે. ખાલી આ વઘારેલો ભાત અને છાશ કે દહીં હશે ને તો મજા પડી જશે. આને તમે ટિફિનમાં પણ લઈ જઈ શકો છો. કોઈ ગેસ્ટ આવે તો પણ ફટાફટ બનાવી શકો છો. અને ઘણા બધાના ઘરે તો ફ્રેન્ડ્સ વીકમાં 2-3 વખત આ ભાત બનતા જ હોય છે. પણ ઘણીવાર એવું થાય કે આ ભાત ઘણા ફીકા લાગે છે. તો આજે આપણે જે રીત કરી છે તેનાથી એકદમ સુપર ટેસ્ટી ભાત બનશે. રાઈ થોડી ફૂટે પછી આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. ખડા મસાલા 2 તમાલપત્ર, 1 ટુકડો તજ, 1 લાલ મરચું, 1 નાનું બાદિયા છે, 2 લવિંગ છે ને 4-5 મરી છે તેને એડ કરીએ. આમાં ખડા મસાલાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. આદુ અને મરચાં એડ કરીએ. એકવાર સરસ હલાવી લઈએ. 1/4 ચમચી હિંગ એડ કરીએ. જો તમે ડુંગળી ખાતા હોય તો તમારે આ ટાઈમે ડુંગળી સમારીને એડ કરી દેવાની અને તેને આછી ગુલાબી સાતરી લેવાની. 1/4 ચમચી હળદર એડ કરીએ. હળદર એડ કરવાથી કાચો સ્વાદ બિલકુલ હળદરનો નહીં આવે. 1/4 ચમચી લાલ મરચું વઘારમાં એડ કરીએ છીએ. હલાવી અને તરત જ આપણે બટેટા એડ કરીએ. લાલ મરચું બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવી ને રસોડામાં. હવે આપણે બટેટાની અંદર જ પેલા મસાલા કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું એડ કરીએ. બીજું 1/4 ચમચી લાલ મરચું એડ કરીએ. તીખાસ તમે તમારી રીતે સેટ કરી શકો છો, પણ આ ભાત થોડા સ્પાઇસી હશે ને તો બહુ સરસ લાગશે. 1/4 ચમચી મીઠું એડ કરીએ, જેથી બટેટા ખાતી વખતે બિલકુલ ફીકા ના લાગે. થોડું સતળાય પછી આપણે ટમેટું એડ કરીએ. હવે આ બધું આપણે સરસ સતળાવા દઈએ. 30-40% બટેટા ચડે તેટલું ચડવા દઈએ. આપણે શું કરીએ, વઘાર કરી, મસાલા કરી, બધી વસ્તુ એડ કરી, ભાત નાખીને સીટી બોલાવીએ તો કેવું થાય, બધો જે મસાલો છે તે પાણીમાં જતો રહેશે અને ભાત બિલકુલ ટેસ્ટી નહીં બને, બહુ ફીકા બનશે. આ રીતે કરશું તો એકદમ ટેસ્ટી મસાલેદાર ભાત તૈયાર થશે. આમાં બીજા કોઈ વેજીસ એડ નહીં કરવાના, કેમ કે આપણે અત્યારે પુલાવ કે બિરયાની નથી બનાવતા. માત્ર વઘારેલા ભાત સિમ્પલ ઘરની વસ્તુથી જલ્દી બની જાય તેવા બનાવીએ છીએ. અને ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી એડ કરી શકો છો. આપણે બટેટું લઈને જોવાનું, આવી રીતે ઇઝીલી અત્યારે કટ થઈ જાય છે. તો 30% જેવા ચડી ગયા છે.
હવે આ ભાતને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક વસ્તુ એડ કરીએ. આ 2 ચમચી એકદમ મોળું દહીં છે, તેને આવી રીતે ફેટી લેવાનું. આનાથી ભાતનો ટેસ્ટ બહુ જ સરસ આવશે ફ્રેન્ડ્સ. એકદમ સ્લો ગેસ રાખ્યો છે. દહીં એડ કરીએ અને તરત હલાવીએ જેથી દહીં ફાટી ના જાય. 2 ચમચી પાણી એડ કરીએ. કોન્સ્ટન્ટ હલાવવાનું. અને આ સમયે ફ્રેન્ડ્સ કદાચ તમને એવું લાગે કે દહીં ફાટી ગયું ને તો ચિંતા નહીં કરવાની, કેમ કે આપણે રાઈસ નાખવાના જ છે તો દેખાવાનું નથી. કઢીમાં ફાટે તો દેખાય, આમાં કંઈ જ દેખાવાનું નથી. તેલ છૂટું પડવા દઈએ. હવે આપણે ચોખા એડ કરી દઈએ. પાણી બધું અત્યારે નિતારી લીધું હતું. સરસ મિક્સ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે તમે કલર જુઓ. બીજી 1/4 ચમચી જેટલી હળદર એડ કરું છું. થોડી ઓછી લાગે છે. હજુ આપણે તરત પાણી એડ નથી કરવાનું. 2 મિનિટ આને આમ થવા દેવાનું જેથી ભાતમાં પણ બધા મસાલા સરસ ચડે. 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ છીએ. આપણે ચોખાને સાતળતા 2 મિનિટ થઈ ગઈ છે. હવે જે વાટકીથી આપણે ચોખા લીધા તે વાટકીનું ડબલ પાણી આપણે એડ કરવાનું છે. આ ભાત થોડા નરમ હોય છે, એકદમ છૂટા ન હોય ફ્રેન્ડ્સ. તો તમને ગમે તે રીતે તમે પાણી નાખી શકો છો. 1.5 વાટકી પણ નાખી શકો છો. બહુ ઢીલા ભાવતા હોય તો 2.25 વાટકી પણ નાખી શકો છો. અને ચોખાના ઉપર પણ તમારા પાણીનો આધાર છે. ઘણીવાર ચોખા બહુ પાણી શોષશે, ઘણીવાર ઓછું શોષશે. જૂના નવા ચોખા હોય ને ફ્રેન્ડ્સ તો અલગ અલગ પાણી શોષે. આ ટાઈમે તમે ટેસ્ટ કરીને કોઈ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. હું પણ 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. હવે ભાતને એકદમ સારો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી ઢાંકણ બંધ કરીએ અને મીડિયમ ગેસની ફ્લેમે 2 વિસલ થવા દઈએ. આપણી 2 વિસલ પછી કુકર પૂરું ઠંડુ થઈ ગયું છે. ખોલી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ભાત ચડી ગયા છે. તમને બતાવું કેટલા મસ્ત બન્યા છે. દાણા એકદમ સરસ આખા રહ્યા છે. અને આવી રીતે અડીને પણ ભાત ચેક કરી લેવાના. એકદમ સરસ નરમ થઈ ગયા છે. તો અત્યારે આ પરફેક્ટ છે. ઇન કેસ તમને એવું લાગે કે તમારા ભાત જૂના નવા છે અને થોડા કડક રહી ગયા છે તો આ ટાઈમે અડધી વાટકી જેટલું પાણી નાખી ફરીથી 1 વિસલ કરી લેજો. ભાત એકદમ સરસ નરમ થઈ જશે. અન્નપૂર્ણામાની કૃપાથી એકદમ બેસ્ટ ભાત બનીને રેડી છે. આપણે થોડી કોથમીર એડ કરીએ.